સુરતમાં ખાનગી જગ્યાએ આંગણવાડી ચલાવવાની નોબત આવી છે. પુણાગામ વિસ્તારમાં 2 આંગણવાડીનું સરકારી બાંધકામ જ નથી. બાળકોને અભ્યાસ કરાવવા અગવડતા પડી રહી છે, જેથી પાલિકાની ઘોર બેદરકારીના કારણે બાળકો પરેશાન થઈ રહ્યા છે. નાની જગ્યામાં આંગણવાડી હોવાથી બાળકોનો વિકાસ રૂંધાઈ રહ્યો છે. પૂર્વ કોર્પોરેટર દ્વારા શિક્ષણ મંત્રીને આ બાબતમાં લેખિતમાં રજૂઆત કરાઈ હતી. હાલ શાળાઓમાં શિક્ષણ માહોલ શરૂ થયો છે. વાત કરી આંગણવાડી શિક્ષણની તો સુરત જિલ્લામાં કાર્યરત આંગણવાડીઓ જર્જરિત હાલતમાં સામે આવી છે અને જાણે આંગણવાડીઓમાં ભયના ઉધાર હેઠળ દેશનું ભાવિ ભણી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. ત્યારે દેશમાં ગુજરાતને નંબર 1 રાજ્ય અને મોડલ તરીકે દર્શાવાય છે, ત્યારે સુરતના શિક્ષણના પાયામાં જ અસુવિધાઓ જોવા મળી રહી છે. સુરત જિલ્લામાં 14 જેટલા ઘટકોમાં 1733 આંગણવાડીઓ કાર્યરત છે, જેમની ખરાબ હાલતને કારણે દેશનું ભાવિ પરેશાન છે. જિલ્લામાં જર્જરિત હાલતમાં હોય એવી 1 2 નહીં પરંતુ 106 આંગણવાડી છે. ત્યારે સુરતમાં ખાનગી જગ્યાએ પણ આંગણવાડી ચલાવવાની નોબત આવી છે. પુણાગામ વિસ્તારમાં 2 આંગણવાડીનું સરકારી બાંધકામ જ નથી. જગ્યા મંજૂર થઈ છે, છતાં 5 વર્ષથી અહીં કોઈ બાંધકામ કરવામાં આવ્યું નથી. બાળકોને અભ્યાસ કરવામાં અગવડતા પડી રહી છે અને ત્યાં રમતગમતના સાધનો માટે પણ ખાનગીમાં જગ્યા નથી. નાની જગ્યામાં આંગણવાડી હોવાથી બાળકોનો વિકાસ રૂંધાઈ રહ્યો છે. પાલિકાની ઘોર બેદરકારીને કારણે બાળકો અહીં પરેશાન થઈ રહ્યા છે અને આંગણવાડી મહિલા કર્મીઓ પણ મુશ્કેલીમાં મુકાઈ છે. આ બાબતે પૂર્વ કોર્પોરેટર દ્વારા શિક્ષણ મંત્રીને પણ લેખિતમાં રજૂઆત કરાઈ હતી. મારું નામ દિનેશભાઈ સાવલિયા, એક્સ કોર્પોરેટર સુરત મહાનગરપાલિકા. પૂણા વિસ્તારની અંદર 5 થી 6 આંગણવાડીઓ છે કે કોઈ પાર્કિંગમાં ચાલે છે, કોઈ ઘરમાં ચાલે છે, કોઈ ઝૂંપડાની અંદર ચાલે છે. એટલે રાજ્ય સરકાર જ્યારે વિકાસની મોટી મોટી વાત કરતી હોય તો એને પોલ ખુલે છે. બીજું કે જગ્યાનો પણ કોઈ પ્રશ્ન નથી. અને આ વિસ્તારના જે ધારાસભ્ય છે એ હાલમાં શિક્ષણ મંત્રી છે. ભૂતકાળની અંદર પણ 5 વર્ષ ધારાસભ્ય હતા, ત્યારે પણ આ જ પરિસ્થિતિ હતી. ગઈકાલે અમને ધ્યાનમાં હોય કે ન હોય, અમે એમના ધ્યાન પર લાવ્યા છીએ, લેખિતમાં રજૂઆતો કરી છે, ફોટા સાથે રજૂઆતો કરી છે. અને 6 મહિનાની અંદર જો અમને એમનું પોતાનું જે નંદઘર કહેવામાં આવે છે નહીં મળે તો એક કોંગ્રેસ પક્ષના કાર્યકર્તા તરીકે, એક જાહેર જીવનના કાર્યકર્તા તરીકે આંદોલનાત્મક કાર્યક્રમો આપી અને એમનો હક છે એ આપવા માટેના અમે પ્રયત્ન કરીશું. કારણ કે હવે જે જગ્યાનો પ્રશ્ન હતો એ પ્રશ્ન નથી. એક આંગણવાડી છોડી બાકીની જે 5 આંગણવાડી છે એમના માટે જગ્યાઓ પણ છે. રાજ્ય સરકાર જે ગ્રાન્ટ આપતી હોય એ શિક્ષણ મંત્રી પોતે હવે અહીંના ધારાસભ્ય છે, એટલે વિશેષ જવાબદારી બને છે. હવે જોઈએ છે કે ધારાસભ્ય 6 મહિનામાં શું કરે છે. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.